નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો બોરવેલ સબસિડી સહાય યોજના, એટલે કે જો મિત્રો તમારે બોર બનાવવો હોય, દાર બનાવવો હોય તો તેની અંદર મિત્રો તમને છે તે સરકાર આપશે મિત્રો મહત્તમ રૂપિયાની સહાય। સરકાર આપી રહી છે મિત્રો બોર બનાવવા માટે સહાય, અને હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરવાના ચાલુ છે। ઘરે બેઠા તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। જે મિત્રો બોરવેલ આવે છે દાર, એ બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને મહત્તમ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ તો કયા ખેડૂતને કેટલો લાભ મળે છે, કેવી રીતે લાભ મળે છે, બધી માહિતી મેળવીશું આપણે આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો ને આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈ સુધી શેર કરો। જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે। બોરવેલની અંદર મિત્રો તમને છે તે સરકાર તરફથી સહાય આપી રહી છે, અને હાલના સમયમાં આ યોજનાની અંદર પણ ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જેની અંદર આપણે મિત્રો આ એક જ વિડીયોની અંદર માહિતી મેળવી શકો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ પણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। બોરવેલ માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જેની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને 50,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હવે આપણે આગળ વાત કરીએ તો કે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે અને કેવી રીતે લાભ મળે છે, કયા પુરાવા જોઈએ છે એ વિશે વાત કરીશું। બોરવેલ સબસિડી સહાય યોજના 2024-25 માટેની મિત્રો આ નવી યોજના છે, એટલે કે ચાલુ વર્ષ માટે હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે। યોજનાનું નામ છે મિત્રો બોરવેલ પંપ સેટ અથવા વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર। બોરવેલ પંપ સેટ આવે છે એ માટે સહાય મળવા પાત્ર થશે। નેશનલ મિશન ઓન ઇન્ડિબલ ઓઇલ પામનું ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલના ખર્ચના 50% કે વધુમાં વધુ 50,000ની મર્યાદાની અંદર સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે એ ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે, બીજા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે નહીં। તેમને છે તો મિત્રો ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા જે 50,000 આપવામાં આવેલી છે કિંમત, તે બંનેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। યોજનાની અંદર વાત કરીએ NMEO ઓપીની ગાઈડલાઇન મુજબ અમલીકરણ કરવાનું રહેશે, અને ખાતા દીઠ વધુમાં વધુ એક જ વખત મિત્રો તમને લાભ મળવા પાત્ર થશે। એક ખાતા દીઠ મિત્રો આજીવન તમને એક વખત લાભ મળવા પાત્ર થશે। 2024-25ની નવી યોજના છે। હવે વાત કરીએ આ યોજનાની છેલ્લી તારીખ 11/5/2024। આ યોજનાની છેલ્લી તારીખ છે 11/5/2024 સુધી મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો, અને ઓનલાઈન અરજી કર્યા પછી જે તે જગ્યાએ જમા કરાવવાના હોય છે તે જગ્યાએ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે। તો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું, જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મફતમાં એક પણ રૂપિયો દીધા વગર ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો, અને કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે એનો પણ તે જે વિડીયોની અંદર તમને માહિતી મૂકવામાં આવેલ છે। એ વિડીયો દેખીને કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે એ બધી માહિતી તમને મૂકવામાં આવે છે એક જ વિડીયોમાં। અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।